ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ દોસ્તો, આજે ગુજકેટ T20 ના MCQ ને આખું સોલ્વ કરાવીશ. નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ. નેક્સ્ટ દોસ્તો, તમને પહેલો MCQ આપ્યો છે, તેમાં 2 વોલ્ટ જેટલું EMF એટલે E1 બરાબર 2 વોલ્ટ, આંતરિક અવરોધ 0.1 ઓહ્મ. દોસ્તો ફટાફટ હો, બીજા કોષની વાત કરી 4 વોલ્ટ અને એનો આંતરિક અવરોધ 0.2. આ બંને સમાંતરમાં જોડાયેલા છે. દોસ્તો સમાંતરમાં જોડાયેલા હોય એ તમને કોષોના શ્રેણી, સમાંતર અને મિશ્ર જોડાણ શીખવાડ્યા છે. તો એની પરથી ડાયરેક્ટ E1R2 પ્લસ E2R1 अपॉन R1 प्लस R2. चलो फास्ट, आ બંનેનો ગુણાકાર 0.4, આ બંનેનો ગુણાકાર 0.4 અને આ બંનેનો સરવાળો 0.3 એટલે કે 0.8 ભાગ્યા 0.3, 8 ભાગ્યા 3 2.67 વોલ્ટ. ચેક કરો. યસ, is right answer. નેક્સ્ટ, ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત IDL. યાદ આવ્યું? આ IDL પોતે સદિશ રાશિ અને વિદ્યુત ભારનો સ્ત્રોત એટલે કે વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત વિદ્યુત ભાર છે અને વિદ્યુત ભાર પોતે અદિશ રાશિ છે. તો is your right answer. નેક્સ્ટ, ચુંબકીય ક્ષેત્ર તમને એવું કીધું, મેગ્નેટિક મોમેન્ટ 10, ચુંબકીય ક્ષેત્ર B 2 ટેસ્લા. દોસ્તો 90 ડિગ્રી જેટલું ભ્રમણ, તો θ1 0 અને θ2 90. મને ખબર છે મારે cos 0 અને cos 90 ની જરૂર પડશે. હવે તેની જડત્વની ચાક માત્રા 0.1 kg/m². થઈ ગયું તમારું કામ. ચલો, ઓમેગા શોધવાની કીધી, ભ્રમણ કરાવો, અણાવર્તન કરાવો, તે સાદી ભાષામાં કાર્ય ઉર્જા પ્રમેય તો આવશે જ, પણ W બરાબર mv cos θ1 માઇનસ cos θ2. ચાક ગતિ છે એટલે સૂત્ર આવશે હાફ I ઓમેગા સ્ક્વેર. ચલો m ની વેલ્યુ 10, આ 2 1 માઇનસ 0 1, આ હાફ I ની જગ્યાએ 1/10 લખું, 1 ઓમેગા નો સ્ક્વેર. દોસ્તો 10 દુ 20, I 10 દુ 20, તો ઓમેગા સ્ક્વેર બરાબર 20 નો સ્ક્વેર, તો ઓમેગા બરાબર 20 રેડિયન પ્રતિ સેકન્ડ. કેટલો સરસ. નેક્સ્ટ, મને બહુ જ પ્રિય એવો MCQ, 5 સેન્ટીમીટર ત્રિજ્યા. તો શું સમજો, બહુ સારો MCQ છે. આ કેન્દ્રની લાઈન, આની આખાની ત્રિજ્યા 5 સેન્ટીમીટર એટલે R બરાબર 5. તમને તેમાંથી પસાર થતો પ્રવાહ 10 એમ્પિયર, પણ વક્ર સપાટીથી 2 સેન્ટીમીટર અંદર. એટલે અહીં મજા આવી, અહીંયા તમને 2 સેન્ટીમીટર અંદર શું થયું, એ બરાબર 3 સેન્ટીમીટર. ચલો યાદ કરો સૂત્ર, μ0 Ia upon 2πr². ચલો μ0 4π into 10⁻⁻⁷. વિદ્યુત પ્રવાહ 10, ત્રિજ્યા
પણ ઉભા રહો, કઈ જગ્યાએ શોધવું છે? 3 સેન્ટીમીટર 3 ગુણ્યા 10⁻²π એઝ ઇટ ઇઝ આ સમગ્ર ત્રિજ્યા 5 વર્ગ 25 સેન્ટીમીટર -2 -2 -4 4π 2π કટ એટલે 2 અને 10 તરી 30 ગુણ્યા 30 ભાગ્યા 25. દોસ્તો ઘાતોનું સેટિંગ કરો. આ -4 ઉપર આવે +4 7માંથી 2 જાય એટલે -5 60 ભાગ્યા 25 લગભગ 2.4 ગુણ્યા 10⁻5 ટેસ્લા. હવે ચેક કરો, તમારો જવાબ આવી ગયો. મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો આ ટીક કરશે, પણ આ ના તમને આટલું આપેલું છે તો સાચો આન્સર થયો 2.4. નેક્સ્ટ, ભારતમાં દિલ્હી પાસે ડેક્લિનેશન ચોપડીનું વાક્ય આવી ગયું 0.41. નેક્સ્ટ, સોલેનોઇડમાં આટાની સંખ્યા ગર્ભમાં સાપેક્ષ પરમિયાબિલિટી 400 m બરાબર 400. એની અંદર પ્રવાહ એટલે 1 મીટર દીઠ આટાની સંખ્યા એટલે n બરાબર 10⁻3. અંદર ચુંબકીય ક્ષેત્ર બહુ જ સહેલું સૂત્ર, હની H બરાબર ni, n અને I નો ગુણાકાર. આવી ગયો જવાબ. તમારો જવાબ ડન. ધેટ મીન્સ A નહીં, સોરી, B is your right answer. નેક્સ્ટ, આટાઓની સંખ્યા, સોરી દોસ્તો, આટાની સંખ્યા 1000 એટલે n બરાબર 1000 કેપિટલ N. અહીં ક્ષેત્રફળ 10⁻1 મીટર સ્ક્વેર, અડધા પરિભ્રમણ દીઠ એટલે F બરાબર 1/2 ઓમેગાનું 2πf, તો 2π f ની જગ્યાએ 1/2 કટ પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. ચુંબકીય ક્ષેત્ર 10⁻2 ટેસ્લા. મેક્સ શોધો. દોસ્તો ઇમેક્સ શોધવા માટે બહુ કન્ફ્યુઝ ના થાવ. બહુ સહેલું સૂત્ર મારા વિડીયો જોયા હશે. ઇમેક્સ બરાબર ઓમેગા બેન્ડ, ફરી ઇમેક્સ બરાબર ઓમેગા બેન્ડ. તમારું કામ તૈયાર થઈ ગયું. ઓમેગાની વેલ્યુ પાઈ, પી 10⁻2, એ 10⁻1, એમ 10⁻3. આ બધું કર એટલે ઇમેક્સ બરાબર પાઈ વોલ્ટ. દોસ્તો પાઈની વેલ્યુ 3.14 અને આ વોલ્ટ. ધેટ મીન્સ C is your right answer. નેક્સ્ટ, આ ચોપડીનો દાખલો છે. યાદ કરો, ચોકડી એટલે અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર. આ પદાર્થને આમ ગતિ કરાવો છો તો બંને પરસ્પર વિરુદ્ધ, એટલે પ્રેરિત EMF માટે લેન્ઝનો નિયમ અને ફેરેડેના નિયમનો કોન્સેપ્ટ વાપરીએ. E, C અને D. નેક્સ્ટ, તમને એવું કીધું છે કે આત્મપ્રેરકત્વનો એકમ કયો નથી. તો ઊંધું વિચારો, આત્મપ્રેરકત્વનો એકમ કયો છે? ચલો, આત્મપ્રેરકત્વ હેનરી, વેબર પર એમ્પિયર. સર વેબર એટલે વોલ્ટ ઇન્ટુ. આ પણ છે, તો આ નથી. નેક્સ્ટ, પાવર તમને આપેલો છે 220 વોલ્ટ, તો V બરાબર 220 વોલ્ટ. આ પાવર 100 વોલ્ટનો બલ્બ. તો યાદ કરો, E is equal to V² બાય R. અવરોધને કરતા બનાવો
ચલો કિંમત મૂકી દઈએ v નો સ્ક્વેર એટલે 220 પાવર 100 બંને 0 કટ એટલે 22 નો વર્ગ that means r બરાબર 484 ઓહ્મ. તો આ સાચો આન્સર હો બેટા. આ ના જોતા કારણ કે આ એકમ ખોટો છે. આવું પણ આ લોકો કરશે. નેક્સ્ટ તમને આપ્યો છે 283 વોલ્ટ, આટલી ફ્રીક્વન્સી આર એલ સી. તમે સમજી ગયા કેટલી બધી મહેનત કરવી પડશે. પણ આ જોયું અનુનાદની સ્થિતિમાં દોસ્તો અનુનાદ શબ્દ આવે કે તમારા મગજમાં યાદ આવવું જોઈએ XC બરાબર XL અને મોડ Z ઇઝ ઇક્વલ ટુ R. આ તો ખબર છે. જો આન્સર આવી ગયો કેટલો સરસ. નેક્સ્ટ વાસ્તવિક ટ્રાન્સફોર્મર માટે શું સાચું છે? દોસ્તો વાસ્તવિક ટ્રાન્સફોર્મર એ જાણીએ છીએ કે આઉટપુટ પાવર ઓછો હોય. આ જે કન્ડિશન છે ને આ કન્ડિશન તો આદર્શ ટ્રાન્સફોર્મરની છે. નેક્સ્ટ વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત બદલાતું થતું વિદ્યુત ક્ષેત્ર. નેક્સ્ટ પારજાંબલી તરંગોની તરંગ લંબાઈ યાદ કરો ચોપડીનું વાક્ય 400 નેનોમીટર થી 1 નેનોમીટર. આગળ જઈએ. પૃથ્વી પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ 24 કલાકમાં એટલે 360 ડિગ્રીમાં એ 24 કલાક એટલે 24 ગુણ્યા 60 એટલે આ મિનિટ અને 8 ડિગ્રી. તો એને એક શિફ્ટમાં કેટલો સમય લાગે? તો ટી બરાબર 1 ગુણ્યા 24 ભાગ્યા 360. આ મિનિટમાં આન્સર લાવો છો એટલે 0 0 કટ 6 ચોક 24 અહીંયા 6 તો ટી બરાબર 6 મિનિટ. બોલો રાઈટ આન્સર આવી ગયો. સોરી 4 મિનિટ કારણ કે 6 ચોક 24 4 મિનિટ રાઈટ આન્સર. નેક્સ્ટ લેન્સ માટે તમને કેન્દ્ર લંબાઈ આપી +50. પાવરનું સૂત્ર 1/f 50 સેન્ટીમીટર. આ f 50 ના ચાલે મીટરમાં કરવું પડે એટલે 1 ભાગ્યા 0.5 એટલે 2 ડાયોપ્ટર. C is the right answer. નેક્સ્ટ કોઈ પ્રવાહીને અદ્રશ્ય થવા માટે પ્રવાહીની અંદર કે કોઈ બી જગ્યાએ કોઈ પણ વસ્તુને અદ્રશ્ય કરવું હોય તો વક્રીભાવના એનો એ જ રાખો વસ્તુ અદ્રશ્ય થઈ જશે. નેક્સ્ટ અંતર્ગોળ અરીસાની અક્ષ પર અંતર્ગોળ અરીસો વિચારીએ. આપણો અંતર્ગોળ અરીસો ધ્રુવ કેન્દ્ર એની કોઈ વસ્તુ મૂકો છો. તમે યાદ કરો તમે જેમ જેમ નજીક આવશો તેમ પ્રતિબિંબ તમને યાદ હશે આભાસી તો મળશે, મોટું મળશે અને કેવું મળશે? સસ્તું. સસ્તું એટલે અહીંયા સીધું લખ્યું હશે. આવો ઓપ્શન છે. યસ, એ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ બે સ્લીટો વચ્ચેનું અંતર. ચલો દોસ્તો ફટાફટ કેલ્ક્યુલેશન છે. ડી બરાબર 3 mm. સ્લીટથી પડદા વચ્ચેનું અંતર 2 મીટર. તરંગ લંબાઈ 500 નેનોમીટર અને 5 ગુણ્યા 10⁻7. હવે સલાખાનું અંતર x બાર બીજા લેમડા d/d. ચલો લેમડા 5 ગુણ્યા 10⁻7 ડી 2 મીટર. અહીંયા 3 mm
એટલે 10 ની -3 5 દુ 10 ભાગ્યા 3 10 ની -4 3.33 ગુણ્યા 10 ની માઇનસ હજી એક પોઈન્ટ કાપી કાઢો તો 0.33 ગુણ્યા 10 ની -3 આવી ગયો જવાબ 0.33 mm. That means right answer is D. Next, કોઈ અડચણની પહોળાઈ 4 mm. તો અડચણની પહોળાઈ 4 mm. તરંગ લંબાઈ એટલે લેમ્ડા 500 નેનોમીટર. તો પ્રકાશ માટે સારી સન્નિકટતા, તો સારી સન્નિકટતા એટલે ફ્રેન્ડ અંતર ZF is equal to a square by lambda. a square તો ચોખ્ખું 16 10 ની -3 10 ની -3 બે વાર 500 નેનોમીટર એટલે 5 ગુણ્યા 10 ની -7 5 10 ની -16 ભાગ્યા 5 16 ભાગ્યા 5 કે હું ઉપર નીચે બે વડે ગુણી કાઢું 3.2 -7 ઉપર જાય +7 7 માંથી 6 જાય 1 મારી પાસે અંતર આવી ગયું 32 મીટર. નેક્સ્ટ, માઇક્રોસ્કોપની વિભેદન શક્તિનું તો સૂત્ર જ મળી ગયું. નેક્સ્ટ, 100 વોલ્ટ અને ઇલેક્ટ્રોન સાથે ધ બ્રોગલી. તો ધ બ્રોગલીની શોર્ટકટ યાદ કરો 1.227 ભાગ્યા √v નેનોમીટર. 1.227 એઝ ઇટ ઇઝ વીની જગ્યાએ 100 10 કહેવાય. રાઉન્ડ ઓફ કરી કાઢું 1.23 0.123 નેનોમીટર. D is your right answer. Next, સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ આટલી આપી વર્ક ફંક્શન ઇલેક્ટ્રોવોલ્ટમાં મજા આવશે. વર્ક ફંક્શન h બરાબર hf0. h ની વેલ્યુ બધા શું કરશે 6.625 ગુણ્યા 10 ની -34. ના, તમને આજે એક સરસ વેલ્યુ કહું કે જ્યારે ઇલેક્ટ્રોવોલ્ટમાં જોવું હોય તો 4.14 ગુણ્યા 10 ની -15 વર્ક ફંક્શન માટે 5 ગુણ્યા 10 ની 14. આને ઉડાડજો દોસ્તો 10 ની -1 5 ચોક 20 એટલે 21 પોઈન્ટ સમથિંગ એ પોઈન્ટ થશે એટલે વર્ક ફંક્શન આવી ગયું 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ. નેક્સ્ટ, આલ્ફા કણ કરતા સોનાનું ન્યુક્લિયસ 50 ગણું ભારે છે. નેક્સ્ટ, હાઇડ્રોજનની ધરા સ્થિતિમાં ઉર્જા -1. તમે ગતિ ઉર્જા શોધો છો, તમને ખબર છે આટલી ઉર્જા આપવી પડે, આપો એટલે પ્લસ થાય. તમે કઈ ના કરો -13.6 એટલે +13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. That means, sorry, D is your right answer. Okay? Next, પામર શ્રેણી માટે લઘુત્તમ તરંગ લંબાઈ. તો લઘુત્તમ લેમ્ડા મિનિમમ. યાદ કરો આપણી શોર્ટ ટ્રીક n²/r લાઇમન પામર. તો બીજા નંબરની શ્રેણી થઈ એટલે 2 ભાગ્યા r 4/r is your right answer. So confirm बेटा. नेक्स्ट, 1 ग्राम न्यूक्लियस पर 1 ग्राम में समतुल्य ऊर्जा. तो 1 ग्राम માટે E is equal to mc². m 1 ગ્રામ 10 ની -3 3 ગુણ્યા 10 ની 8 નો સ્ક્વેર. આવી ગયો જવાબ. તો 3 નો વર્ગ 9, 16 માંથી 3 જાય 13,
આટલા જૂલ ઉર્જા આવશે. બી ઇઝ યોર રાઈટ આન્સર. નેક્સ્ટ એવું કહે છે કે ન્યુટ્રોનમાંથી પ્રોટોન પ્રોટોન બને તો પ્રક્રિયાને બેલેન્સ કરવી હોય તો 0 થઈ ગયું, અને ઇલેક્ટ્રોન જોડે હંમેશા એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થાય, તો આ કયું ક્ષય કહેવાય? બીટા માઇનસ. નેક્સ્ટ કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ ગેપ. કંડક્શન વેલેન્સ આ બંને વચ્ચેની ગેપની વાત કરો, એનર્જી ગેપ સૌથી વધારે તેમાં હોય અવાહક. ઇઝ યોર રાઈટ આન્સર. નેક્સ્ટ નીચે આપેલ ટ્રુથ ટેબલ માટે શું કર્યું? તો આ તમે જુઓ તો ગેટ કહેવાય, પણ નેવ ગેટનું આઉટપુટ છે ને સેલ્લો. નેક્સ્ટ શુદ્ધ સ્ફટિકમાં પરમાણુઓની સંખ્યા આટલી, પણ પાર્ટ્સ પર મિલિયન લોકો તો 5 × 10⁻28 મિલિયન છે, એટલે 10⁶ વડે ભાગવું પડશે. 5 × 10⁻22 મીટર -3. આર્સેનિક આપ્યું, ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક, પેન્ટાવેલેન્ટ પ્રકારની અશુદ્ધિ, ઇલેક્ટ્રોન લખાય. એનઆઈ આપેલું તો સૂત્ર યાદ કરો, ni² ઇઝ ઇક્વલ ટુ Ne ઇન્ટુ NH. તો NH ઇઝ ઇક્વલ ટુ ni² અપોન Ne. ni નો સ્ક્વેર આનો વર્ગ 1.5 લખી દઈએ. 16 દુ 32 અને આ 5 × 10⁻22. આને કટ કરશો 0.3, અને આનું સોલ્યુશન 10⁻10 ગુણાકાર 15 × 45 10⁻10 તો 4.5 × 10⁹ તો જવાબ આવે છે યસ. તો ડી ઇઝ માય રાઈટ આન્સર. ફોરવર્ડ બાયસમાં વોલ્ટેજ વધારતા ફોરવર્ડમાં વોલ્ટેજ વધે, ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે. નેક્સ્ટ બહુ જ સરસ, બહુ જ સરસ એમસીક્યુ, સારા એમસીક્યુમાં નામ છે. તમને એક સમઘન આપ્યું, એક સમઘન દોરું, સમજજો, બહુ મજા આવશે. આ એક સમઘન છે. સમઘનના કોઈ એક શિરોબિંદુ, આ શિરોબિંદુ પર વિદ્યુતભાર ક્યુ. સાચું કુલ વિદ્યુતભાર એટલે અહીંયા Q/8 થાય. કેમ Q/8? સમઘન 8 શિરોબિંદુ એટલે Q/8 પાકું. હવે એ જુઓ બેટા, આની સાથે કેટલી સપાટી સંકળાયેલી છે, જો મજા આવશે. આ 1, આ 2, 3 સપાટી સંકળાયેલી. ફ્લક્સ શોધવાનું છે. યાદ કરો ગાઉસનું સૂત્ર, σq/ε0. આપણું Q/8. અહીંયા મારે E∝0 લખવું પડે, એટલે જવાબ Q/24ε0. બોલો, મજા આવી ગઈ. નેક્સ્ટ હવે એક આ એમસીક્યુ બી સરસ છે. તમને વિદ્યુતભાર અહીંયા 10ની પ્લસ છે, અહીંયા 10ની માઇનસ છે. તમને એવું કીધું છે સેન્ટર પર વિદ્યુત ક્ષેત્ર, તો માઇનસ છે એટલે આનું ક્ષેત્ર અંદરની તરફ, આ પ્લસ છે એટલે એનું ક્ષેત્ર બહારની તરફ. દિશા સમાન છે એટલે સરવાળો થશે. બીજું, રેખાના કેન્દ્ર કે આ બંને અંતર આખું 0.1 હોય, તો આ તો અડધું છે એટલે 0.05 મીટર. ઓકે, બંનેનું ક્ષેત્ર સરખું થવાનું એટલે 2 વાર ડાયરેક્ટ લખી દઉં, PQ/r². 2 તો એની જગ્યાએ 9 × 10⁹ Q 10⁻⁻. તો કેલ્સી નથી વાપરવું,
ચલો 5 નો વર્ગ 25, 10 ની -2, 10 ની -2, 10 ની -4 અને 18 ભાગ્યા 25 હા સર 18 ભાગ્યા 25.72 આને ઉપર લઈ જાઓ તો 9 માંથી 4 જાય એટલે 5, 1 પોઈન્ટ ખસેડી કાઢો કે ગુણ્યા 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમ. યસ, ડી ઇઝ માય રાઈટ આન્સર. નેક્સ્ટ, આ એમસીક્યુ સરસ છે કે તમને એક અનંત સમતલ આપી, અનંત સમતલ એ ધન વીજભારિત છે. સાદા લોલકની જેમ અહીંયા જે વિદ્યુતભાર છે Q0. તો દોસ્તો આની ઉપર કેટલા બળ લાગે? કોઈ પણ હોય વજન બળ mg, દોરીનું તણાબળ T, આ એંગલ પણ થીટા, આ એંગલ પણ થીટા. તો આ ઘટક થયો T cos થીટા, આ ઘટક થયો T sin થીટા. આને જાણો છો F બરાબર QE. ચલો બધા ઘટકો સરખાઈ દો. ચલો પહેલા આડો ઘટક તો T sin થીટા, વિદ્યુતભાર Q0, Q0. ચલો દોસ્તો આની જગ્યાએ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 લખ્યું. કેમ લખ્યું? અનંત સમતલ, ખૂબ મોટું પૃષ્ઠ, આવો કોઈ પણ જવાબ આવે ત્યારે આની જરૂર પડે. ચલો ઊભા ઘટક ભાગ્યા T cos થીટા, અહીંયા લખી દો mg, dt કટ, sin ભાગ્યા cos એટલે tan. તો Q0 ને નીચે લાવી દો, આ બધાને સામે લઈ જાઓ તો 2mg એપ્સિલોન 0 સિગ્મા. તો આ તો અચળ છે. આવી ગયો તમારો આન્સર tan થીટા અપોન Q0. નેક્સ્ટ, પોલેરાઇઝેશનનું P તો પારિમાણિક સૂત્ર. તો પોલેરાઇઝેશન એટલે ડાયપોલ મોમેન્ટ ભાગ્યા કદ. તો કુલમ અપોન આવું થશે કુલમ અપોન મીટર સ્ક્વેર. તો કુલમ એટલે A1 T1, મીટર સ્ક્વેર એટલે L2 M0 L-2 T1 T1. આવી ગયો જવાબ, ઇઝ ધ રાઈટ આન્સર. દોસ્તો પોલેરાઇઝેશન છે ને એને જ પૃષ્ઠ ઘનતા પણ કહેવાય. એટલે બંનેનો એકમ અને પારિમાણિક સૂત્ર સરખા થાય. નેક્સ્ટ, એક પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી 80. તો Km ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઝાઈ. 80 માંથી 1 બાદ કરો, આવી ગયો આન્સર 79. નેક્સ્ટ, હા સરસ મજા આવે એવા એ કેપેસિટર એટલે કે 2 માઇક્રોફેરાડે ને તમે કોની સાથે જોડો છો? 50 વોલ્ટ સાથે. અને બીજા કેપેસિટર 3 માઇક્રોફેરાડે એને કોની સાથે જોડો છો? 100 વોલ્ટ સાથે. ચલો આનો વિદ્યુતભાર Q બરાબર CV એટલે 100 માઇક્રો કુલમ થાય. ગુણાકાર આવડે ને એવું અહીંયા. તો Q2 બરાબર CV, આ થયો 300 માઇક્રો. ટોટલ ભાર બંનેનો સરવાળો એટલે 400 માઇક્રો કુલમ. ટોટલ કેપેસિટન્સ બંનેનો સરવાળો 5 માઇક્રોફેરાડે. ચલો સૂત્ર Q બરાબર CV, તો V બરાબર Q બાય C. તો Q કેટલા છે? 400 માઇક્રો એટલે 10 ની -6. નીચે કેપેસિટર 5 માઇક્રો 10 ની -6 કટ થઈ ગયા 8 45. મારો જવાબ આવ્યો 80 વોલ્ટ. યસ, ડી ઇઝ માય રાઈટ આન્સર. નેક્સ્ટ, હવે એવું કે છે એક કારની બેટરીનું EMF 12 વોલ્ટ છે. તો V બરાબર દોસ્તો એનો અવરોધ 0.4 ઓહ્મ. મહત્તમ પાવર પતી ગયું સૂત્ર V² બાય R
बार बे बार लखी दो 0.4 4 કરી 12 તો તમારો જવાબ 360 યસ 360 વોટ. નેક્સ્ટ હવે દોસ્તો બહુ જ સરસ મજૂરી છે. સમજો 3 શક્યતા છે. પહેલી વાત કરી બરફ. બરફના તાપમાને એટલે થીટા 0 થઈ ગયું 0 અને એ વખતે અવરોધ 5 ઓહ્મ. વરાળ શક્યતા નંબર 2. તો વરાળ છે ને બેટા એટલે 100 ડિગ્રી સેલ્સિયસ. એ વખતે અવરોધ 5.23. બે શક્યતા હોય તો પહેલું કામ આલ્ફા શોધી કાઢો. ચલો આલ્ફા શોધવું હોય તો આ થીટા બરાબર r0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. ચલો r થીટા r0 નીચે લાવો પ્લસ 1 છે આમ જાય તો માઇનસ 1. થીટા તો 0 છે વેલ્યુ અહીંયા આલ્ફા એઝ ઇટ ઇઝ. અહીંયા આલ્ફા 5.23 માઇનસ 5 આ લસા લીધો ભાગ્યા 5. આલ્ફા શોધવાનો અને આની વેલ્યુ 100. આલ્ફા બરાબર 0.23 ભાગ્યા 500. ચલો જેવું આલ્ફા મળી જાય હવે ત્રીજી શક્યતા તમે એને હોટ બાથમાં ડુબાડો. હવે દાખલાને થોડુંક અલગ મોડ આપીએ. ટેમ્પરેચર લખવું શોધવાનું છે અને એ વખતે તાપમાન 5.795 ઓહ્મ છે. તો હવે ડાયરેક્ટ આનો યુઝ કરવો છે ને. RT બરાબર R0 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટાની જગ્યાએ આપણે ટી સિમ્બોલ વાપર્યો. આ તમારું કેટલું હતું 5.795. R0 ની નીચે લાવો એટલે 5 માઇનસ 1 આલ્ફા ઇન્ટુ ટી ગુણાકાર 0.195. લસા લઈને બાદબાકી કરીને 5 તો આલ્ફાની વેલ્યુ 0.23 ભાગ્યા 500 ઇન્ટુ ટી. તો બધી કિંમત મૂકશો કે ટી બરાબર આવી જશે. તમારું કામ તમે કેટલો આન્સર લાવો છો. ઓકે દોસ્તો, તો તમારી જોડે MCQ સોલ્વ કરવાની બહુ મજા આવી. આ રીતે નવા નવા પેપર આપતા રહીશું, પણ ત્યાં સુધી તમે ભણતા રહેજો, સરસ મહેનત કરજો અને બેસ્ટ આઉટપુટ આપજો. ઓકે, બેસ્ટ ઓફ લક.